નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે પહોંચી ગયો છું મારા ખેતરમાં પાણી વાળવા માટે, જ્યાં મેં ઘઉંની ખેતી કરેલી છે. તો તમે જોઈ શકો છો, જો આ મારા ખેતરની અંદર પાણી વાળવા માટે આવ્યા છું. આ પાણી જાય છે ખેતરમાં. આ ઘઉં છે. જો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઘઉં છે. લગભગ 10થી 15 દિવસમાં ઘઉં પાકીને તૈયાર થઈ જશે. પણ એક છેલ્લું પાણી એટલા માટે મૂકવા માટે આવે છું કે ઘઉં એકદમ મટોર અને વજનદાર બને, એટલા માટે એક પાણી મૂકી દેવું જરૂરી છે. ખેડૂત મિત્રો, તમે પણ જો ઘઉંની ખેતી કરી હોય તો જરૂરથી 10-15 દાડા બાકી હોય ઘઉં પાકવાના, તો એક પાણી મૂકી દેજો, જેથી કરીને ઘઉં એકદમ વજનદાર અને મટોર બને. જો ખેડૂત મિત્રો, હું તમને નજીકથી મારા ઘઉં બતાવું છું. તમે બધા કોમેન્ટ કરીને મને કહેજો કે ખરેખર મારા ઘઉં કેવા છે, કેવા તમને લાગ્યા મિત્રો.